માતાજી મિત્રો, આજે આપણે ગરડા BAPS મંદિરનો લોંગ વિડીયો બનાવવાનો છે. તો આવી ગયા છીએ આપણે મંદિરના સામાકાંઠા વિસ્તારથી કેળાની સામે. જો મિત્રો, તમે પાછળ જોઈ રહ્યા છો BAPS સંસ્થા દ્વારા સ્થાપિત ગરડાની અંદર સ્વામિનારાયણ મંદિર. આ વિડીયોમાં આખું જ મંદિર તમને હું બતાવવાનો છું, તો બન્યા રહો ચેનલમાં. જો મંદિરની બાજુમાં ઘેલો છે, જો અદ્ભુત લોકેશન વાળું મંદિર છે. તમે જોઈ શકો છો. એકદમ જબરદસ્ત ગેટ. છે મિત્રો, તમે જોઈ શકો છો. અદ્ભુત ડેકોરેશન વાળું મંદિર છે અને ફરવાલાયક સ્થળ જોરદાર. વેકેશનમાં બાળકો સાથે મજા આવે એવી પ્રદર્શનની અદ્ભુત ડેકોરેશનથી બનાવવામાં આવેલ છે. જો મિત્રો, મંદિરની અંદર એન્ટર થતા તે એક જબરદસ્ત માણકી ઘોડી અને ઘનશ્યામ મહારાજ તમે જોઈ શકો છો. ડેકોરેશનની સાથે અને બંને બાજુ આવું પાણીનું અદ્ભુત લોકેશન. વિડીયોની બંને બાજુ આવું લોકેશન બનાવવામાં આવેલ છે. જો વેકેશનમાં બાળકો સાથે આવ્યા હોય ને તો આ BAPS મંદિરમાં મજા જ પડી જાય. મંદિર દ્વાર સાથે મિત્ર, આ ભક્તરાજ દાદા ખાચર શ્રીજી મહારાજ ભક્તરાજ દાદા ખાચર.
જય સ્વામિનારાયણ. ગઢપુર ધામ. જો મિત્ર, આજે આપણે મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. જો મિત્ર, ગરડા બીએપીએસ મંદિરની અંદર ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે તે પ્રદર્શન અહીંયાથી શરૂ થાય. અંદર ત્યાં ફોન નથી લઈ જવા દેતા, એટલે તમને એ વિડીયો નહીં બતાવી શકું. તો મિત્રો, મંદિર ટેકરા ઉપર છે એટલે ખૂબ જ સારું દેખાય છે અને જોઈ શકો છો તમે. અને તમે એક વાર અવશ્ય ગરડા બીએપીએસ મંદિરની મુલાકાત લ્યો અને દર્શનનો આનંદ માણો. મેં તો આજે બીએપીએસ મંદિરનો આનંદ માણ્યો અને દર્શનનો લાભ લીધો. અને પણ મિત્રો, એકવાર અવશ્ય પધારો ગઢડા બીએપીએસ મંદિર.
જય સ્વામિનારાયણ મિત્રો, આ છે ગઢપુર ધામનું BFPS સ્વામિનારાયણ મંદિર। આખો વિડીયોમાં મેં તમને મુખ્ય ગેટ તેમજ ગેટને એન્ટર થતાં જ શ્રીજી મહારાજ અને માણકી ઘોડીના અદ્ભુત દ્રશ્યો બતાવ્યા અને ફરવાલાયક જોરદાર સ્થળ છે અને મંદિરમાં પ્રદર્શન પણ દેખાડવામાં આવે છે। ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે, એકવાર જરૂર BFPS મંદિરની મુલાકાત લેજો ગઢડા સ્વામીના। અને મિત્રો, અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરજો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો। જય સ્વામિનારાયણ।